રાજકોટમાં ખોડલધામ આયોજિત ગરબામાં માથાકૂટને લઈને પોલીસે કાર્યવાહી કરતા આરોપીને ઝડપી પાડ્યો છે। ત્યારે સમગ્ર ઘટના પર ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જે શખ્સે સ્વયંસેવકો પર હુમલો કર્યો હતો, પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા પણ હુમલામાં ઇજાગ્રસ્ત થયા છે। હુમલાખોર શખ્સ વીવીઆઈપી બેઠક વ્યવસ્થામાં બેઠો હતો, તેમજ તે સમયે અન્ય મહેમાનો આવતા સ્વયંસેવકોએ તેને પાછળ બેસવા કહ્યું। આમ સામાન્ય બાબતે તે શખ્સે છરી વડે સ્વયંસેવકો પર હુમલો કર્યો, ત્યારે આવા શખ્સ સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। આ ઉપરાંત આ પ્રકારના આયોજનમાં પોલીસ પ્રોટેક્શન અને પેટ્રોલિંગની વધુ માંગણી કરવાની પણ તેઓએ તૈયારી દર્શાવી છે। ઈસમ બેઠો હતો ત્યારે અમારા સ્વયંસેવક મિત્રો એમને રિક્વેસ્ટ કરી 3 થી 4 વખત જઈને રિક્વેસ્ટ કરી કે મહેમાનો આવે છે તો આપ અહીંયા નહીં જે પાછળની રોમાં બેસો, અને એ ઈસમ ઉગ્ર થઈ અને બોલાચાલી કરી અને પોતાની પાસે જે ઘાતક હથિયાર હતું છરી જેવું એમના વડે અમારા સ્વયંસેવક મિત્રો ઉપર હુમલો કર્યો। આવા શખ્સોને 100% કાયદાકીય રીતે સખતમાં સખત, કડકમાં કડક સજા